આજે આપણે લાપસી બનાવીશું, તો એ માટે પરફેક્ટ મેજરમેન્ટથી બનાવીશું. હવે આપણે 1 વાટકી પાણી ગેસ ઉપર મૂકીશું. 1 વાટકી પાણી લીધું છે એટલે આપણે એ જ માપથી અહીંયા ઘઉંનો જાડો લોટ લઈશું. ઘઉંના જે લોટ છે એની અંદર આપણે મોણ નાખીશું. મોણ થોડું સરખું નાખીશું અને એને સરસ મસળી અને સરખું કરીશું. જો મોણથી આ રીતે અને મોઈ દેવાનું છે લોટને, સરસ થઈ જશે. લાપસી એકદમ છૂટી થશે. અહીંયા પાણી આપણું ગરમ થઈ ગયું છે, એમાં આપણે ઘી નાખીશું. ત્યારબાદ એમાં આપણે ગોળ ઉમેરીશું. વધારે ગળું જોઈતું હોય તો થોડો સરખો ઉમેરવાનો. લાપસીમાં આપણે ઉપર બુરું ખાંડ નાખીશું એટલે થોડો નાખીશું ગોળ. હવે એને ઢાંકી અને ગોળ ઓગળી જાય ત્યાં સુધી પાણી ઉકળવા દઈશું. હવે આપણો ગોળ સરસ રીતે ઓગળી ગયો છે, તો આપણે જે લોટ મિક્સ કરીને રાખ્યો છે તેલમાં એ થોડો અંદર ઉમેરીશું આ રીતે અને ગેસની ફ્લેમ લો કરી દઈશું. બધો લોટ આ રીતે સરખો અંદર નાખી દઈશું. પછી આ રીતે એમાં વેલણથી હવે આપણે આ રીતે એક તવી લઈ અને તવીની ઉપર મૂકીશું, જેથી નીચેથી એ ચોંટે અને એને ઢાંકી દઈશું ને વચ્ચે એને હલાવતા રહીશું. વચ્ચે એને આ રીતે હલાવતા દઈશું અને 15 મિનિટ લાગશે લાપસીને ચડતા. ગેસ એકદમ ધીમો રાખીશું આપણે.